મયુર આડમાર તારીખ 20/4/2002 વિદ્યાવિહાર ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા શાળામાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયો છું. ત્યારથી આજ પર્યંત સુધી ડૉક્ટર રીટાબેન ફુલવાળાનું વ્યક્તિત્વ દરરોજ કંઈક નવું શીખવી જતું હોય એવો મારો અનુભવ રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ અનેક ક્ષેત્રે સુરત શહેર, જિલ્લો, રાજ્યકક્ષા તથા રાષ્ટ્રકક્ષા અને ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની અનેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને લઈ જવાનો અમને મોકો મળ્યો. પછી લખનઉ હોય, ગ્વાલિયર હોય, તમિલનાડુ હોય, મદુરાઈ હોય કે દિલ્હી હોય, વિદ્યાર્થીઓમાં શિક્ષણ સિવાય સર્વાંગી વિકાસ થાય એના માટે મેડમ સતત ચિંતિત રહેતા હતા. એમના કાર્યકાળ દરમિયાન કલા ઉત્સવ હોય, કલા મહાકુંભ હોય, યુવા ઉત્સવ હોય કે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયાની બરોડા ચેપ્ટરની કોમ્પિટિશન હોય, NCS QCC, ICS QCC, વિવિધ અનેક પ્રકારની સ્પર્ધાઓ હોય, વિજ્ઞાન મેળા હોય કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાઓ હોય, તેમાં બાળકોને સંપૂર્ણ પ્રોત્સાહન આપવું, વિશેષ માર્ગદર્શન એમણે પૂરું પાડવાનું કાર્ય જે ઉમદા કાર્ય કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, બંને એવોર્ડથી મેડમ શ્રી વિજેતા થયા છે. એમણે સુરત શહેરનું નામ અનેક રીતે રોશન કર્યું છે. તેઓ વિવિધ અનેક સમિતિઓમાં પણ કાર્યરત છે. સુરત શહેરની વિવિધ સંકલન સમિતિઓ છે તેમાં પણ મેડમ શ્રી પ્રમુખશ્રીનું સ્થાન ધરાવતા હતા. સુરત શહેર આચાર્ય મંડળમાં પણ મેડમ શ્રી પ્રમુખ રહ્યા છે. મેડમ શ્રીના દીર્ઘાયુ અને તેમનું જીવન ખૂબ જ સુખી, સમૃદ્ધ, સંપન્ન રહે અને તેઓ હંમેશા અમારા કોઈ પણ મુશ્કેલીમાં પણ હંમેશા અમને માર્ગદર્શન આપતા રહેશે એવી આશા સાથે હું વિરમું છું. નમસ્કાર.